નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામથી આશરે 4 કિલોમીટર દૂર આવેલ પૌરાણિક શક્તિ માતાજી મંદિરમાં શક્તિધામમાં માતાજીના 949માં પ્રાગટ્ય દિન નિમિત્તે રાત્રિના રોશની કરતાં મંદિર ઝળહળી ઉઠ્યું। વર્ષો પહેલાં નાગડકા ગામ હોય તેના ઉપરથી નાગડકા શક્તિ માતાજી ધામ, નાગડકાની તલાવડી સહિત આ વિસ્તારને ઓળખવામાં આવે છે। લખતર ગામથી મોટેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના રસ્તા પર પૌરાણિક શ્રી શક્તિ માતાજી મંદિર ધામ આવેલા છે। વર્ષો પહેલાં આ જગ્યાએ ગામ હતું। આ ગામના ક્ષત્રિય સમાજના કુટુંબ લખતર ગામમાં હાલની કંડિયાશ્રી પાસે રહેવા આવી ગયા હતા। હાલ પણ આ વિસ્તાર નાગડકાના ડેલા તરીકે સમગ્ર ગુજરાત સહિત ભારત દેશમાં ઓળખાય છે। નાગડકાના ડેલામાં રહેતા ક્ષત્રિય સમાજના કુળદેવીનું મંદિર નાગડકા તળાવ પાસે છે। છેલ્લા ઘણા વર્ષોથી નાગડકાના ડેલામાં રહેતા ક્ષત્રિય સમાજના યુવાનો અને સદાર ગામમાં રહેતા ક્ષત્રિય સમાજના યુવાનો અને કુટુંબીજનો દ્વારા આ મંદિરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ઝાલાકુડના કુળદેવીમાં આદ્યશક્તિ શક્તિ માતાજીના પરમ પ્રાગટ્ય દિવસ નિમિત્તે લખતર ગામમાં નાગડકા ડેલામાં રહેતા ક્ષત્રિય સમાજના કુટુંબીજનો અને સદાર ગામમાં રહેતા ક્ષત્રિય સમાજના કુટુંબીજનો દ્વારા રાત્રિના સમયે ભવ્ય આરતી દીપ પ્રગટાવી તેમનો પ્રાગટ્ય દિવસને વધાવી લઈ અને ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે સમગ્ર નાગડકા શક્તિ માતાજી ધામ ભવ્ય દિશી ઉઠ્યું હતું। નાગડકાના ડેલામાં વસવાટ કરતા તમામ ક્ષત્રિય સમાજના કુટુંબીજનો તો સદાજ ગામની અંદર રહેતા તમામ ક્ષત્રિય સમાજના કુટુંબીજનો આ સાંજની આરતી અંદર ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા માતાજીના પ્રાગટ્ય દિવસને ભવ્ય રીતે ઉજવણી ધન્યતા અનુભવી હતી।